પવિત્ર શ્રાવણ માસમાં વ્રતો તહેવારોનું ખૂબ જ મહત્વ રહેલું છે। ત્યારે શ્રાવણ માસમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાતા હોય છે, જેના ભાગરૂપે આજરોજ પાટણ તાલુકાના નોરતા ગામ ખાતે આવેલ નીલકંઠ મહાદેવના મંદિર પરિસર ખાતે દર વર્ષે શ્રાવણ મહિનાની 14ના દિવસે લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવે છે, જે પરંપરા આજે પણ જળવાઈ રહી છે। શ્રાવણ વદ 14ના પવિત્ર દિવસે આયોજિત કરાયેલા લઘુરુદ્ર યજ્ઞમાં બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે સમગ્ર વાતાવરણમાં શિવમય બની જવા પામ્યું હતું। યજ્ઞ લઈ મંદિર સુશોભિત કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ગામ લોકોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। નીલકંઠ મહાદેવ મંદિરના મહંત આસુ મહારાજે જણાવ્યું કે નોરતા ગામે આવેલ અતિ પ્રાચીન નીલકંઠ મહાદેવ મંદિર પવિત્ર શ્રાવણ માસમાં દરરોજ બિલીપત્ર ચડાવવામાં આવે છે અને શ્રાવણ મહિનાની 14ના દિવસે લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવે છે, જેમાં આજે મોટી સંખ્યામાં ગામ લોકો આ લઘુરુદ્ર યજ્ઞમાં દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। પાટણ તાલુકાના નોરતા ગામે નીલકંઠ મહાદેવ મંદિરે લઘુરુદ્ર હવનનો દર વર્ષે કરવામાં આવે और દર શ્રાવણે બિલીપત્ર ચઢાવવાનું આયોજન કરવામાં આવે। બધા નોરતા ગામ તરફથી બધાના સહયોગથી બધાના સહકારથી દર વર્ષે આયોજન કરવામાં આવે। ये नौरता गांव में महादेव बहुत प्राचीन है और दर वर्षे कार्यक्रम કરવામાં આવે।